જય હિન્દ દોસ્તો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 2 પૂર્ણ કર્યો. આપણે કીધું એમ કે યુનિટ 3 આજે આપણે જોશું ધોરણ 11માં ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી થશે જાળવણી, પણ કોની? જંગલોની. ફોરેસ્ટ એટલે થશે જંગલ, બરાબર, પણ એની જંગલોની જાળવણી કોના દ્વારા? તો કે મહિલાઓ દ્વારા. એક અહીંયા આંદોલન થયું હતું વૃક્ષો જંગલોની જાળવણી માટે, એ આપણે જોશું. સાથે આપણે એ પણ જોશું કે 1930ના સમયગાળાની અંદર જે પદ્ધતિઓ અજમાવતા અંગ્રેજો, એ જંગલોનો નાશ કેવી રીતે કરવો અને સાથે પૈસા કેમ કમાવા, એ પણ એની એક પદ્ધતિ હતી. એ પણ જોશું, એને કેવી રીતે એને રોકી એ પણ સાથે આપણે જોશું. કારણ કે સરકાર કાંઈ ન કરી શકે તો છેલ્લે પછી પબ્લિક છે એ કંઈક કરી શકે. સમજાણું? તો આપણે શરૂ કરીએ યુનિટ 3 રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, મહિલાઓ દ્વારા જંગલોની જાળવણી. કારણ કે જંગલો છે તો જ આપણે છે, આ યાદ રાખશું આપણે, બરાબર. શરૂ કરીએ. સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લેવલ સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લેવલ. બ્રોડ એટલે થશે ઉત્તેજકતા દર્શાવો, અથવા જે લાંબા પાંદડા હોય, પાંદડાવાળા જંગલો, એના અથવા એને કહી શકીએ આપણે રેની ફોરેસ્ટ. રેની ફોરેસ્ટનું ગુજરાતી થશે વર્ષાવનો. હવે આપણને ખબર છે કે સિન્સ ટાઈમ બિગેન, જ્યારે સમયની શરૂઆતમાં પહેલાં એ સમયે નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, ત્યારે જંગલો કેવા હતા? મોટા મોટા પાનવાળા અને વર્ષાવનો, ઊંચા ઊંચા હતા, જે ખૂબ જ ઘટાદાર વૃક્ષો એને કહી શકીએ. ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના આજુબાજુના એરિયામાં જે હિમાલયની જે ટોચમાળાઓ શરૂ થાય ત્યાં આવા જંગલો પણ શરૂ હતા કે ત્યાં રેની ફોરેસ્ટ, વર્ષાવનો અને લાંબા લાંબા પાંદડાવાળા જંગલો પણ હતા. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ. અહીંયા છે હિલ વિલેજીસ. શું કે ઇન ફેક્ટ એ સમયમાં, એ જ સમયે ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. જે ગામડાઓ, ત્યાંના જંગલની આજુબાજુના ગામડાઓ છે, એ લોકોનું આર્થિક પરિસ્થિતિ, ફાઇનાન્શિયલી કન્ડિશન કેવી હતી કે એ લોકો શેમાંથી કમાતા? તો કે જંગલોમાંથી કમાતા, ગામડાના લોકોને. એ એક એની રોજગારી એ જ હતી. ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ, એન્ડ ગ્રાસ, લીલું ઘાસ. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપે છે અહીંયા. પ્રોવાઈડ ફોડર, ફોડર એટલે થશે ઘાસચારો, ફોડર એટલે થશે ઘાસચારો. શું કે પ્રોવાઈડ એટલે આપવું. પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ હુઝ ડંગ, ડંગ એટલે થશે પોદળો. ગાયનો અને ભેંસનો જે પોદળો આવે એને ડંગ કહેવામાં આવે, બરાબર. શું કે ફોડર આપવામાં આવે, એ જંગલોમાંથી એને એના પોતાના પ્રાણીઓ માટે ઘાસચારો મળી રહેતો. હુઝ ડંગ ઇઝ યુઝ ટુ ફર્ટિલાઇઝ, એનો જે પોદળો છે એનું મળ, ડંગ, એ શેમાં ઉપયોગ કરતા? ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવતા, જમીનને કેવી બનાવતા? ફળદ્રુપ બનાવતા. ફોર ધ ક્રોપલેન્ડ, મેં કીધું એમ ક્રોપલેન્ડ એટલે જે આજુબાજુની જે ક્રોપલેન્ડ છે તેને શું બનાવતા? ફળદ્રુપ બનાવતા. જે ઘાસચારાનું કહી શકીએ, ફળદ્રુપ કહી શકીએ, અથવા ખેતરને લાયક જમીન છે એ કહી શકીએ આપણે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ. ટ્વિગ્સ એટલે એકદમ આપણે તણખલા કહી શકીએ, તણખલા, સૂકા તણખલા. ડ્રાય એટલે સૂકો અને ટ્વિગ્સ એટલે તણખલા. એન્ડ બ્રાન્ચીસ અને ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. કુકિંગ ફ્યુલ એ થશે બળતણ માટે. ગામડાના લોકો ત્યાં એ જે ઉત્તર પ્રદેશના હિમાલયની ટોચમાળા છે એની આજુબાજુનો જે વિસ્તાર છે ઉત્તર પ્રદેશનો, એ લોકોની બળતણ માટે શેનો ઉપયોગ કરતા? એ આ સૂકા તણખલાનો ઉપયોગ કરતા. ધ ફોરેસ્ટ, જંગલો, ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, જે ઘણું બધું શું આપતા? ફ્રૂટ્સ આપતા, ફળો આપતા. એડિબલ નટ્સ, ખારેક કહી શકીએ, બદામ, કાજુ કહી શકીએ, એ આપતા. ફાઈબર્સ એટલે આપણે રેસાવાળા ફ્રૂટ કહી શકીએ, જે આપણા શરીર માટે ખૂબ જ સારું હોય. રેસાવાળા ફ્રૂટ આપણે ખાઈ, જેમ કે રેસાવાળા ફ્રૂટમાં આવે નારંગી, ઓરેન્જ ખાવાથી આપણું પેટ ને આપણે જે સ્ટેમિના છે એકદમ આમ બરકરાર રહે, એવી રીતે આપણે કહી શકીએ આપણે. ફાઈબર્સ ફ્રૂટ્સ આપતા. હર્બ્સ, ઔષધિઓ આપતા, એ જંગલો, ઔષધિઓ. ફોર લોકલ કન્ઝ્યુમ્શન
એક્ઝેક્ટ કન્ઝ્યુમ્શનનો આધાર આપણે એમ કહી શકીએ કે ખાદ્ય સામગ્રીઓ, જે બીજી ખાદ્ય સામગ્રીઓ છે એ જંગલોમાંથી પ્રોવાઈડ થતી. કોની માટે? તો કે જે ગામડાના લોકો ત્યાંના રહે છે એની માટે. ધ ફોરેસ્ટ્સ break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year. અહીંયા યર છે. શું કહે છે હવે કે the forest break the flow of the seasonal rainfall. જો જ્યારે જંગલમાં છે ને ખૂબ જ વરસાદ પડે, જંગલ હોય છે ત્યાં ખૂબ જ વરસાદ પડે તો શું થાય કે જો માત્ર ડુંગરો હોય છે બરાબર, એની માથે વરસાદ પડે તો બધું પાણી નીચે આવે. આપણે એક્ઝામ્પલ તરીકે કહી શકીએ કે ડુંગરો હોય છે એની નીચે ઘર હોય છે. માનો કે અહીંયા હું એક ઉદાહરણ તરીકે સમજાવું ડુંગરો કરીને, તો અહીંયા વરસાદ પડે છે બરાબર છે, અહીંયા ઘર હોય છે, અહીંયા એક પણ વૃક્ષ હોતા નથી. તો અહીંયા જેટલો વરસાદ પડી બધું પાણી એકદમ ફૂલ સ્પીડે અહીંયા આવે છે અને આ બધું છે એ તણાઈ જશે. ફોર એક્ઝામ્પલ કેદારનાથ બરાબર એવું થશે. પણ જો અહીંયા વૃક્ષો ઉગેલા હોય, મોટા મોટા ગાઢ જંગલો હોય વર્ષાવનોના, તો શું થાય કે પાણી અહીંથી આવશે તો આ વૃક્ષો પાણીને અલગ અલગ જગ્યા આપી દેશે રસ્તો, એટલે આને બચાવશે. તો આના માટે આપણે જે આ વનો છે ખૂબ જ કામના છે. શું કહે? ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લોઝ. બ્રેક એટલે તોડી નાખે વરસાદના આ પ્રવાહને તોડી નાખે પાણીના. કોણ? ફોરેસ્ટ, જંગલો. દેટ લેશિસ ધ સ્લોપ એટલે થશે ઢાળ. સ્લોપ એટલે શું થાય? ઢાળ. ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર. દર વર્ષે આ જંગલો છે એનો ઢાળ છે, વરસાદનો રસ્તો છે, પાણીનો રસ્તો છે એ બદલાવી નાખે છે. એટલે આપણા માટે છે પાણી ફોરેસ્ટ એ ખૂબ જ મહત્વના છે. ડ્યુરિંગ ધ મોન્સૂન, મોન્સૂન એટલે ચોમાસાના સમયગાળામાં. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. ધીસ ક્રિએટ સ્પ્રિંગ એટલે થશે નાના નાના ઝરણા અથવા હાવ નાની નાની નદીઓ. એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, નાની નાની નદીઓ તૈયાર કરે છે. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. જોયું કે નાના નાના ઝરણા, નાની નાની નદીઓ તૈયાર થાય છે તો એના માટે શું થાય? વાઇટલ એટલે ખૂબ જ મહત્વનું, વિશાળ કહી શકીએ વાઇટલ. તો શું કે એ નદીઓ પર્વતોમાંથી જે પાણી અને નદીઓ આવે છે જે લોકો માટે, ત્યાંના લોકો માટે અને એના કોના માટે? એનિમલ, એના પ્રાણીઓ પશુઓ માટે એક હોટ સમર એટલે ઉનાળાના સમયમાં પાણી પ્રોવાઈડ કરે છે. ફોર મેની યર્સ, થોડાક વર્ષોમાં કેવું થયું? હાવેવર, જો કે લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોય. જોયું થોડાક વર્ષો પછી એવું થયું કે લાર્જ એરિયા, મોટો વિશાળ જે જંગલોનો એરિયા છે ડિસ્ટ્રોયડ છે, નાશ પામ્યો. જંગલોનો એરિયા જે વર્ષાવનો છે એ નાશ પામ્યા. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. આપણે જોઈએ એક્ઝામ્પલ શું આપ્યું છે આ લોકોએ, તો કે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલનું જે વન છે, જંગલો છે, વેર એક્સપ્લોઇટેડ. એક્સપ્લોઇટેડ એટલે એકદમ નાશ પામ્યું. એક્સપ્લોઇટેડ એટલે શું થશે? એકદમ નાશ પામ્યું. તેહરી ગઢવાલના જે જંગલો છે એકદમ નાશ પામ્યા. ટુ સપ્લાય ટિમ્બર. એ કયું વૃક્ષ સપ્લાય થતું ત્યાંથી? ટિમ્બરનું વૃક્ષ સપ્લાય થતું. ટિમ્બરનું. શું કામ ટિમ્બરનું વૃક્ષ ત્યાંથી સપ્લાય થતું? તો કે ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન. શું કે રેલવેના જે પાટા બને ત્યારે સિમેન્ટ પાટાની વચ્ચે આપણને ખબર છે 3-3, 4-4 મીટરે જે પાટાની વચ્ચે ઓલા બ્લોક્સ નાખે છે, તે લોકો શું કરતા ત્યારે ટિમ્બરના વૃક્ષના લાકડાનો ઉપયોગ કરતા. કારણ કે ટિમ્બરનું વૃક્ષ આવડી મોટી ટ્રેનને છે ને એ વજન ખમી શકે એટલે એ પાટાની નીચે નાખે. એના કારણે જે તેહરી ગઢવાલનું જે જંગલો છે એ નાશ પામ્યા. શું કામ? કે માત્ર રેલવે નેટવર્ક આગળ વધારવા માટે. એટલે માણસે પોતાનો સેલ્ફનેસને લીધે શું કર્યું કે જે ટિમ્બરના વૃક્ષોનો નાશ કરી નાખ્યો. તમે વિચાર કરો કે ભારતમાં આવડું મોટું રેલવે નેટવર્ક છે તો એનામાં કેટલા બધા ટિમ્બરના વૃક્ષોનો ઉપયોગ કર્યો હતો. તમે જૂના ફોટા જોવો તો પાટાની વચ્ચે ટિમ્બરના વૃક્ષોનું લાકડું જોવા મળે છે જે બહુ જ ગમે એટલો ભારથી સહન કરીએ કે 3 ઋતુમાં. આગળ જોઈએ, આગળ શું કહે છે? યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. જોયું યુરોપથી જે આપણા અંગ્રેજો આપણી ઉપર શાસન કરતા હતા ત્યારે એ લોકોએ શું કર્યું કે મસૂરીની અંદર જે મસૂરીનો આજુબાજુનું જે ફળદ્રુપ જમીનો જંગલો છે ને એને કાપીને એને શું વાવવું હતું ને એને વાવવું હતું પોટેટોઝ, બટેટા વાવવા હતા. બધા જંગલો કાપીને એને શું વાવ્યા? બટેટા.
લીડિંગ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. જોયું, ઓક ફોરેસ્ટ હતી બધું સાફ કરીને ત્યાં માત્ર એને બટેટા વાવ્યા. શું કામ બટેટા વાવ્યા? તો કે એ બટેટાની આવક છે એ સરકારને મળી રહી એની માટે, એટલે માત્ર પૈસાનો એક ખેલ હતો. ધેર વોઝ ક્લિયરલી અ contradiction between the village of people basic needs. કોન્ટ્રેડિક્શન એટલે એક વિરોધ થયો, લોકોમાં એક વિરોધ થયો. શું કામ? કે લોકોનું જે બેઝિક નીડ, પાયાની જરૂરિયાતો હતી એ નાશ પામવા મળી. જે તેમાંથી ફૂડ અને બધું મળતું હતું એ નાશ પામવા મળ્યું, એટલે એ લોકો વિરોધ થયો. એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. રિક્વાયરમેન્ટ એટલે એક જરૂરિયાત શેની? ટુ સ્ટેટ ટુ અર્ન મની. એ રાજ્યનું જે એ દેશનો જે છે એ લોકોનું માત્ર એક શું હતું? તો કે પૈસા કમાવાનું માત્ર. ઇન 1930 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. જોયું, તેહરી ગઢવાલના લોકોએ 1930માં એક સત્યાગ્રહ શરૂ કર્યો. નોન કોઓપરેશન એટલે કોઓપરેશન નહીં કરવાનું, એ કે માનવાનું જ નહીં, આપણે એકનું બે નહીં થવાનું. નોન કોઓપરેશન એવો સત્યાગ્રહ શરૂ. એનો સત્યાગ્રહ from of peaceful resistance to obtain justice in opposition to the oppressive. ઓપ્રેસિવ એટલે થશે કાળો કાયદો. ઓપ્રેસિવ એટલે થશે કાળો કાયદો. આ કાળા કાયદાની સમક્ષ એક શાંતિથી પીસફુલ રેઝિસ્ટન્સ, એક શાંતિથી એક સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો. ફોરેસ્ટ લોસ, જે જંગલોના નિયમ પ્રમાણે. ઇન ધેટ યર, એ સમયમાં, એ વર્ષે, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલારી બાય આર્મ ફોર્સિસ. જોયું, એ જ વર્ષે જ્યારે સત્યાગ્રહ થયો એ જ વર્ષે શું થયું? અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ. ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ઇન તિલારી, તિલારીમાં, બરોબર. બાય કોના દ્વારા? તો કે બાય આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ. તેરી ગઢવાલના જે રાજા છે અથવા ત્યાંનો જે કોઈ ગવર્નર હતો એના હુકુમથી આર્મ ફોર્સ, આર્મી, ત્યાંની એ સમયની આર્મીએ એ લોકોને શું કર્યા? મારી નાખવામાં આવ્યા. when they form a protest meeting against official forestry policy. જોયું, જ્યારે એ લોકો છે એ ભેગા થયા હતા. કોણ? આજે ગામના લોકો છે, તિલારી ગામના લોકો છે, એ ભેગા થયા કે ભાઈ આપણે સત્યાગ્રહ કેવી રીતે કરવો, આપણે વનને કેવી રીતે બચાવવા. એ સમયમાં એ મિટિંગ ચાલુ હતી, એ સમયમાં આ લોકોને શું કરવામાં? મારી નાખવું. સેમ એક્ઝામ્પલ આપણે જલિયાવાલા બાગનું કહી શકીએ, 1919 વાળું, બરાબર. લુક એટ ધ પિક્ચર. પિક્ચર જોવો અહીંયા. વોટ ડુ યુ નોટિસ? તમે શું જોયું પિક્ચરમાં? તો કે ધેર આર સમ મેન, થોડાક માણસો છે, પુરુષો છે, વિમેન, સ્ત્રીઓ છે, અને ચિલ્ડ્રન, બાળકો છે. એમ્બ્રેસિંગ, એમ્બ્રેસિંગ એટલે ભેટી પડવું. એમ્બ્રેસિંગ એટલે શું થશે? ભેટી પડવું. ધ ટ્રી, શું? જો થોડાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો એ વૃક્ષને ભેટી પડ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં. The two men are with sows. Sows એટલે કરવત, મોટી કરવતો. sows એટલે મોટી કરવત છે હાથમાં. મોટી કરવત, બે માણસો મોટી કરવત લઈને ઊભા હતા. ઇન ધેર હેન્ડ્સ, એના હાથમાં. They want to cut down the trees. તે લોકોને માત્ર શું કરવું હતું? કે વૃક્ષો કાપવા હતા. But the people are protecting them. પણ લોકો છે એને બચાવી રહ્યા હતા. They do not allow them to do any harm. harm એટલે નુકસાન પહોંચાડવું. harm એટલે નુકસાન પહોંચાડવું. To the trees as they are emotionally attached to them. જોયું શું કર્યું? They do not allow. એ લોકો પરવાનગી જ નહોતા આપતા, જે ચોટી ગયા હતા એ લોકો વૃક્ષો સાથે. શું કહેવાય કે એ વૃક્ષોને અમે નુકસાન પહોંચાડવું નહીં, કારણ કે એ જ લોકોનું જે રોજ આપણે એમ કહી શકીએ કે જીવન હતું એ લોકોનું. ટુ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ. એ લોકો એની લાગણી સાથે બંધાઈ ગયા હતા. કોની સાથે? આ વૃક્ષો સાથે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. એ આંદોલન, એ સત્યાગ્રહ નામ શું હતું? ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન હતું. શેની માટે? તો કે સેવ ધ ફોરેસ્ટ, જંગલો બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. જોયું, એક મુવમેન્ટનો એક ધ્યેય શું હતું? કે ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, એ લીલા જંગલોને બચાવવાનો, અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણની રક્ષણ કરવા માટે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પ્રોટેક્ટેડ એટલે રક્ષણ. જોયું મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 આ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું. તો આપણે આ લેક્ચરમાં આપણને એક નવી શીખ મળે છે મિત્રો, કારણ કે વૃક્ષો, જંગલો વગર આપણે કાંઈ નથી. કારણ કે જંગલો છે આપણને બધું આપે છે, બરોબર છે. તો આપણે ખરેખર આપણા જંગલો છે એને બચાવવાની કોશિશ કરવી જોઈએ. ગુજરાતમાં જે ઘણા ખરા જંગલો છે એ સૂકા જંગલો કહી શકીએ, પણ પ્રાણીઓ માટે ખૂબ જ સારા છે. આપણને ખબર છે કે ગુજરાતમાં જે પ્રાણીઓ બહાર વિયાવે છે
તો એને જગ્યા ન મળતી, એનો એરિયો છે, એનો જે વિસ્તાર છે, એનો સાઇઝ, એનો આકાર નાનો થવા માંડ્યો છે. એટલે લોકો શું એની શહેરીકરણ તરફ વળ્યા છે. કોણ? પ્રાણીઓ, જંગલના. આપણા ગુજરાતમાં આપણે જોઈ શકીએ કે શેરીએ ઘણીવાર દેખાઈ જાય છે. તો મિત્રો આપણે ખરેખર જંગલોની જાળવણી કરવી જોઈએ, કારણ કે એ લોકોનું ઘર છે. જંગલો છે એ આપણને બધું આપે છે, સાથે એ લોકોનું પણ ઘર છે પ્રાણીઓ. તો આપણે બચાવવું જ જોવે. સાથે આપણે આપણા જે લીલા વર્ષાવનો છે એને પણ બચાવવા જોઈએ. જે વર્ષાવનો છે એ પુષ્કળ પ્રમાણમાં પાણી આપે છે, જે ખૂબ જ મીઠું પાણી આપણે કહી શકીએ એવું પાણી આપે છે. પછી આપણે ઓક્સિજન પણ આપે. જો આપણે વૃક્ષો જ ન હોય તો આપણે સેકન્ડમાં વાર ન લાગે આપણે મરી જતા, આપણે એમ કહી શકીએ. બરાબર મિત્રો? કારણ કે જંગલો જે છે એ આપણી એક પૂંજી કહી શકીએ, એક સારા જે કુદરત દ્વારા આપેલી છે. અને કુદરત દ્વારા જે આપેલી વસ્તુ છે એ કદી નાશ તો પામી જાય, પણ નાશ પામવાનું જે મેઇન કારણ કોણ છે? મનુષ્ય હોય છે. પણ આપણે એને રોકવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું કે ચીપકો આંદોલન ક્યાં સુધી પહોંચે છે અને જંગલોની જાળવણી કેવી રીતે થાય છે આપણે જોઈશું. કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે આ યુનિટ છે. કારણ કે આપણે શીખવા મળે આ ઉંમરે. આપણે આ જો વિદ્યાર્થીની ઉંમરે આપણે શીખશું નહીં તો આપણે આગળ શીખી શકશું નહીં. સાથે આપણે જોશું કે નવા જે વળાંક આવે છે યુનિટમાં કેવા આવે છે. થેન્ક યુ વેરી મચ.